નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યા છે અને 30 તારીખ આજે છે. આજે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડ્યો. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ધીરે ધીરે ગુજરાત તરફ જ્યારે આવી રહી છે ત્યારે 31 તારીખે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપ્યા છે. સાથે જ અનેક વિસ્તારોમાં કલેક્ટરથી લઈને બધા જ લોકોને એવું કહેવું છે કે ઘરની બહાર ન નીકળતા, સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. જે વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાનો છે એની પહેલાં વાત કરીએ તો બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં રેડ એલર્ટ છે, ત્યાં અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે. સાથે જ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે, ત્યાં પણ ભારે વરસાદ પડવાનો છે. અને એના સિવાયના ગુજરાતના મોટાભાગના વિસ્તારો એટલે કે કચ્છ અને ઉત્તર ગુજરાતનો આખો ભાગ, અરવલ્લી, મહીસાગર, મધ્ય ગુજરાતનો ભાગ, સાથે જ દેવભૂમિ દ્વારકાથી લઈને દરિયાકાંઠાના ગીર સોમનાથ સુધીનો પટ્ટો, જામનગર, મોરબી આ બધી જ જગ્યાએ યલો એલર્ટ છે, ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે. પણ આટલા વિસ્તારમાં જો તમે રહો છો એટલે આજે રેડ એલર્ટવાળા વિસ્તારમાં તમે રહો છો તો કાલે તમારે સાવચેતીથી બહાર નીકળવાનું છે અને તમે જાઓ એની પહેલાં તમારે દર 3 કલાકે જે હવામાન વિભાગ અપડેટ આપે છે એ અપડેટ જોઈને બહાર નીકળજો, કારણ કે આ બધી જ જગ્યાએ અતિથી અતિ ભારે વરસાદ પડવાનો છે. માત્ર કાલ પૂરતી આ વાત નથી, 1 તારીખે પણ અનેક વિસ્તારોમાં એલર્ટ છે. એટલે 1 તારીખે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આટલા વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે બોટાદ, ભાવનગર, ભરૂચ, કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આટલા વિસ્તાર એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, એટલે ત્યાં પણ ભારે વરસાદ પડવાનો છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી આ બાજુ સુરત, નવસારી, દમણ, દાદરા, નગર હવેલી, વડોદરા, ખેડા, મહીસાગર અને પંચમહાલ આ વિસ્તારોમાં યલો એલર્ટ છે, એટલે ત્યાં ભારે વરસાદ પડવાનો છે. 2 તારીખથી સ્થિતિ થોડી સુધરશે. જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ નીકળી હતી એ ધીરે ધીરે આગળ વધશે અને પછી કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો, મોરબી અને સુરેન્દ્રનગર એ સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમ વરસાદ પડે એવી સંભાવના છે. 2 તારીખથી સ્થિતિ ઘણી બધી નોર્મલ થાય એવી સંભાવના છે. પણ આગામી 48 કલાક એ ગુજરાત માટે ભારે છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દર 3 કલાકે હવામાન વિભાગ જે આગાહી આપતા રહેશે એ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું. બાકી જે માહિતી છે તમે અમને કમેન્ટ્સમાં જણાવજો. તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.